પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 9ના પૂર્વ ઉપપ્રમુખ દિનેશ પટણીએ ભાજપ સાથે છેડો ફાડી વિધિવત રીતે કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. હડકાઈ માતાના મંદિરની દર્શન કર્યા બાદ તેમના વિશાળ સમર્થકો સાથે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા, જ્યાં પાટણના ધારાસભ્યોએ તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. પાટણ શહેરના રાજકારણમાં મોટા ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે. પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 9ના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ દિનેશ પટણીએ ભાજપનો સાથ છોડી ફરી એકવાર કોંગ્રેસનો પંજો પકડ્યો છે. આ પક્ષ પલટાના કાર્યક્રમ પૂર્વ દિનેશ પટણી અને તેમના સમર્થકોએ હડકાઈ માતાના મંદિરે દર્શન કર્યા હતા અને ત્યાંથી જ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી હતી. પાટણના ધારાસભ્યની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમમાં દિનેશ પટણી સહિત તેમની મોટી સંખ્યામાં ટેકેદારોને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં સામેલ કરવામાં આવ્યા હતા. દિનેશ પટણીનો રાજકીય ઇતિહાસ જોતા તેઓ અગાઉ કોંગ્રેસમાંથી જ ચૂંટણી જીતીને પાટણ નગરપાલિકામાં ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. જોકે ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને ત્યાં પણ ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી. લાંબા સમય બાદ ફરી પોતાની મૂળ વિચારધારા અને પક્ષમાં પરત ફરતા તેને ઘર વાપસી તરીકે જોવામાં આવી રહી છે. પાલિકાની ચૂંટણીઓ પહેલા ભાજપના કદાવર નેતા અને પૂર્વ હોદ્દેદારોનું કોંગ્રેસમાં જોડાવું એ શહેરના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે. સમર્થકોના મતે આ જોડાણથી વોર્ડ નંબર 9 અને આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસની પકડ વધુ મજબૂત બનશે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.